સુરેન્દ્રનગર એલસીબી ટીમે પાણછેડા પોલીસ મથકની હદમાં કારમાંથી 910 બોટલ 910 દારૂની બોટલ સાથે 7 લાખથી વધુનો મુદ્દામાલ સાથે એક શખ્સને દબોચી લીધો। સુરેન્દ્રનગર એલસીબી ટીમે દરોડો પાડ્યો હતો, જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર જે જાડેજા તથા ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર NA રાયમા, પ્રવીણભાઈ A કોલા, કુલદીપભાઈ બોરીચા, રવિભાઈ પરાલિયા, કિશનભાઈ ભરવાડ, મેહુલભાઈ મકવાણા, પ્રદ્યુમનસિંહ પરમાર તથા પેરોલ ફ્લો સ્કોડના સંજયભાઈ પાઠક સહિતના પોલીસ સ્ટાફ સાથે હાજર હતો, જે અંગે એલસીબી ટીમ દ્વારા પાણછેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નેશનલ હાઈવે રોડ ઉપર ખાસ પેટ્રોલિંગ હાથ ધરીને ચોક્કસ બાતમી હકીકત મેળવી 4 વ્હીલર ગાડીમાં ચોરખાનું બનાવીને છુપાવીને લઈ જવાતો ઇંગ્લિશ દારૂના મુદ્દામાલ મળીને કુલ કિંમત ₹87,805ના મુદ્દામાલ સાથે ભૌતિકભાઈ ગોપાલભાઈ ગજેરા રહે પાળ, જે અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે ઉપર કાદલી હોટલ પાસે રોડ પરથી પકડી પાડીને તમામ મુદ્દામાલ કબજે કરી ઉપરોક્ત ઈસમ તેમજ તપાસમાં ખુલતે ઈસમો સામે પ્રોહી ધારા મુજબ પાણછેડા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરાવીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।